નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ નજીક આવેલા ગઢોલા ગામમાં ગઈકાલે રાત્રે દીપડાએ કર્યો હુમલો, જેમાં એક ઘેટાનું મારણ। ગામ લોકોમાં ભયનો માહોલ। ગામના માલધારી ભાઈએ જણાવ્યું છે કે રાત્રે લગભગ 11 વાગ્યે ખેતરના બાજુમાં દીપડો ઘૂસી આવ્યો। હું અવાજ સાંભળી દોડી ગયો। ત્યાં સુધીમાં દીપડાએ મારું એક ઘેટું મારી નાખ્યું। અંદાજે રૂપિયા 10 થી 12 હજારનું નુકસાન થયું છે। આ ઘટના બાદ ગામ લોકોમાં ડર અને ચિંતા જોવા મળી હતી। લોકો જણાવે છે કે કેટલાક દિવસથી ગામની આજુબાજુ દીપડાની હલચલ વધી છે, જેના કારણે રાત્રે પશુઓને ખેતર પાસે ખુલ્લા મૂકવા લોકો ડરી રહ્યા છે। આ ઘટનાની વન વિભાગને જાણ થતાં તેમના અધિકારીઓ ટૂંક સમયમાં તેમની તપાસ હાથ ધરશે। ગામ લોકોને સરકાર પાસે તાત્કાલિક વળતર આપવાની અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની માંગ કરી છે। આ ઉપરાંત ગામના સરપંચશ્રીએ જણાવે છે કે ગામ લોકોમાં ભારે ભય હોવાને કારણે વન વિભાગે તરત જ આના પગલાં લેવા જરૂરી છે। આ ઘટનાને પગલે ગઢોલા ગામમાં ચિંતાનો માહોલ છવાયો છે અને લોકો સુરક્ષા અંગે સવાલ ઉઠાવી રહ્યા છે। આભાર। શું બનાવ બીનો છે? બનાવ તો સર અહીંયા આપણે રાતે 12:30 દીપડો આવી ગયો। હા હું અહીં ઊતો તો હાકડો માર્યો તો આ નડિયો ગાર્ડનનો ભાંગી નાખ્યો। હા, શું તમે વન વિભાગને જાણ કરી છે? હા સર, મેં તને વાત કરી કે મેં આગળ આવીશ એમ કીધું અમને। ઠીક, તો તમારી સરકાર પાસે અને વન વિભાગ પાસે શું આશા છે? આશા તો શું છે, અમારા છોકરાને રોજી રોટો છે તો આનું કંઈક દેવું જોવે ને। વેસ્ટ તો માલ લાવેલો તો 10,000 દીપડાને પકડવામાં આવે એવી કઈ માંગ છે તમારી? હા, પકડી લેતો ને, કાલે અમારા છોકરા બધું હૂતું હોય। ઠીક, એવું છે।